સીતારામ ને એરેવ તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં। એરેવ તો ન કહેવાય, ગુડ નાઇટ કહેવાય અટાણે, કારણ કે અટાણે કેટલા 11 વાગ્યા છે રાતના ને અમે બહાર જવાનું પ્લાનિંગ બનાવ્યો ને દાદુની મેં પરમિશન લીધી હતી। દાદુ કહે કે વાંધો નહીં જાજે, તો લેટ્સ ગો। આજ આપણે જઈએ નતાનિયા ગામમાં। અટાણે કેવીક રોનક હોય, આજ તો સબાત છે એટલે મેં ઇનકેસ રજા હોય કે રજા જ છે પણ ત્યાં જોઈએ કેવો માહોલ હે। મારી જિંદગીમાં હું આ નતાનિયામાં આવી અઠવાડિયું મારથી બધું એના ગડબડ જ બોલે જાય, કારણ કે હરખ જ એવો હે। જ્યારે આપણે હરખ એવો થતો હોય ને કે કાંક બહાર જવાનું હોય કે આ કે હોય કે, જોકે હું તો એવી જ છે, મને અહીં કાંક બહાર જવાનું હોય તો મને નીંદર ન આવે, આગલી રહેતી એટલો હરખ થાય, તો અવરું હવરું બોલાય જાય ઘણું। તો વરદી થાય મારે, હું આ કામ ઉપર આવીને નતાનિયા ગામમાં આવીને એની વરદી થાય હમણાં। તો હું કોઈ દી રાતનો નજારો મેં જોયો નથી કે નતાનિયા ગામમાં કેવું હોય કામ હોય, તો આજ પહેલી વાર જા મારો એક્સપિરિયન્સ હું તમારા શેર કરી। તો લેટ્સ ગો, દેખતે હે। ભાઈ તેડવા આવે હે, કારણ કે અટાણ તો બધી બંધ હોય, ટેક્સી કરીએ તો થાય પણ રોગે રોગા પૈસા કોણ એટલા ટેક્સીમાં નાખે, એના કરતાં અટાણે સારું હે। તો લેટ્સ ગો, આપણે એક્સપ્લોર કરીએ નતાનિયા ગામને કે કેવું દેખાય છે અટાણે ગામડું। બાકી અટાણે મારો ઇલાકો હું તમને બતાવવા હાવ સુનસાન છે, કારણ કે આજ સબ્બા છે, બહુ કોઈ દેખાય નહીં, બધા ઘરમાં જોઈ બહુ આટા ફાટા મારે નહીં, પણ ગામમાં જોઈએ આપણે અત્યારે અટાણાનું દેખાય। જો सब लोग सो गए देखाइए, कोई नहीं देखाता। तो जो जई हूँ हालते हालते आ पूगी एवी, मतलब के मेन रस्ता ऊपर ज आई है, तो पण भाई नो कई अतो पतो है नहीं वाहनों जाए है आजूबाजू, या बिल्डिंग में जो जई टायर रमे है गमे है एवं है, जो छोटा मोटा देखाई है। लेट्स गो, भाई ने ताव तो આપણે હલવું જોઈએ। અમેલેરી લલ આજ તો ભલે નહીં કોપીરાઇટ આવે પણ ગીત તો વગાડવું જ, પણ જોઈએ ગીત। ફાઇનલી લેટ્સ ગો, ચલો ભાઈ આવે ગો હે, ત્યાંથી નીકળવું ક્યાંથી ઈ હું ગોતા, કારણ કે કાંઈ બતાતું નથી મને ક્યાંથી નીકળવાના હે। લેટ્સ ગો। આ રસ્તો સીધો નતાનિયા જાય તો મળતી કે અહીં જવાનું હે। અરે ભાઈ સિગ્નલ દાદા ખુલી જાના, તો જાય આવી રીતના હે, સાયકલ હોય કે ગમે હોય, પગડા હોય ગમે હોય, ઊભું જવાનું ન કહે ને ફરફરિયાન બરબરિયાન આવે। લે પોલીસ વાળી ઉતી કે ના ના, ઈ ગમ તો ખુલ્લું હે, ઈ ગમાં ખુલ્લું હે, ગ્રીન હે, જો એ મરે हमें तो अपनों ने लूटा गेरों में कहाँ दम था, हमने तो हमारा ज खाई गया भला माना, बाकी आ दुनिया ने क्या खबर होती। फाइनली અમે પૂગે તો અમારો પોપટ છે, મણદી કે ગામમાં જવાનું હે, તો ગામમાં અમે અંદર ને જ ગા આ કરે છે, આ બરોબર ગાર્ડન હે ત્યાં જ। તો જોવો જ અમે વાટ જોઈએ છે, અમારા ગ્રુપના લોકો આવે, હજી કોઈ પીવા નથી, જોઈએ કોણ કોણ આવે। ग्रुप तो मतलब बहुत मोटू नहीं, हमारू बहुत नानकड़ू ग्रुप है। लेट्स गो, देखते हैं। जो जो अटाणा नजारो तो जो कि मस्ती नो लागे। रूडो अवसर आव्यो वीरा। ओ गीरे एक વાત ના અફસોસ થાય કે આપણે કી રજા હોય તો બધા ખુલ્લી હોય દુકાનો ને આ ને તે ખાઈ પીએ ને રખડીએ,
ને આ રજા એટલી બધી બંધ, આખું ઉલટું જ છે. એક ઈ અહીં જોયા જેવું હે કે ભાઈ કારક એક તો રજા ન રાખતા હોય, રજા રાખીએ તઈ પણ બધું બંધ. પણ કામ આપણું કઈ હાલે નહીં, આપણું ત્યાં કઈ ઘરમાં હાલ્યું નહીં તો આ કામ હાલવાનું. સાચી વાત કે કઈ અહીં રજા આજ શુક્ર શનિ હે તો અહીં રજા હે પણ બધું બંધ. ઈ કામનું તમે વિચાર કરો છો, તમને વિચાર નથી આવતો. આપણી રજા મજા હોય તો બધી દુકાનો ખુલ્લી હોય, આ તે ઠીકડા પૂછડા જવા આવવાના હોય. આ ઈ કઈ નહીં, સબ કુછ બંધ. જોજે અહીંયા બધા મજા કરે, બસ ટાઈમ સ્પેન્ડ કરો. તમે ટાઈમ સ્પેન્ડ, તમે વાતો કરો, ચીતો કરો, ખાય કલાકુ 2 કલાકુ 3 કલાકુ ધીરી સાવવાનું ચાલુ હોય. પણ એ એક રીતના સારું, આપણે ઘરના સદસ્યોને ટાઈમ ન દે હગીએ, કારણ કે કામના વળકા એવા હોય ને, આ કામ ને ઓલું કામ ને. એક રીતે એ જોઈએ તો આ એ નહીં, રજામાં બેહે આરામ, આરામ ही आराम. देखो मैं आपको नज़ारा दिखाती हूँ. તો જોજે હું આમાં આટાપાટા મારા, હજુ ઓલા કોઈ આવ્યા નથી, હું એની રાહ જોવા. કારા કૂતરાય ને કારા મીંદડાય ને કોઈ ને જોવા. અહીં જો આ બાજુ દરિયો હે આખું કાળું ડૂબંગ, ને હું એકલી અહીંયા રોકડું. કहीं मुझे कुछ हो गया तो કોઈ નો હોય મારા ભેગા હે, મારા કાળજાના કટકા મારા હે નહીં. ભગવાન રખોપો કરે બધાને, બાકી કોઈ આમાં થાય નહીં કોઈને. લેટ્સ ગો. દેખો મણીજી કે ગામમાં જવાનું હે, પણ ગામમાં જવાનું મારું સપનું ગામમાં જ રહેવું. મને લાગે વરદી પૂરું થાય ને હાવ એદું જ આવ્યું એવું લાગે. હાલે તો અમે આટાપાટા મારીએ. ચલો ચલો સ્વામી, આ જાઓ સ્વામી, સ્વામીજી સ્વામી. તો જો જઈએ ફાઇનલ હે ને ઘર ભેગી નીકળી ગઈ છે, કારણ કે કેટલા 1 વાગે ગો હે. હા 1 થોડીક જ વાર હે, કારણ કે મેં 2 કલાકની જ રજા લીધી હતી. તો આ હે ને ટાઈમના બહુ જ ના પાકા બધા, ટાઈમ ટુ ટાઈમ જવાના. ને મારા દાદુ હજે જાગતા જ હે. મારા દાદુ, હું વાગી પણ મારા દાદુ જાગતા અહીં, કારણ કે એ મોડા હોય, ટીવી જોયા રાખે, નીંદર ન આવે, તો એવી રીતના એને એ ચાલુ જ હોય. તે જો હું હાલતી થઈ ગઈ છે, ધીમે ધીમે આગળ પૂગી જાય. હું કોઈ આ જોજે બધા રખડે છે, કોઈ જાતની કોઈને અહીં બીક કે એવું કંઈ નહીં. અહીં બીક લાગે પણ નવા હવા હોય ને તાર લાગે, જૂના થઈ જાય એટલે તો અહીં હવે રજા એવું મને લાગે. અહીં બધે કોઈની એવી બીક લાગતી હોય, કોઈ નીડર હોય તો એવું હે. જોજે મજા આવે ગઈ. પણ મને એ કે ગામમાં જવાનું, પણ ગામમાં ન ગા ને આના આટાપાટા માર્યા એટલામાં શેરીઓમાં, ત્યાં ગાર્ડનમાં રસ્તા ને હે. ચલો તો ઘર ભેગે ફાઇનલી ઘર ભેગે થઈ ગઈ. હું હેને ઘેર પૂગી આવી, દાદુ પાસે ગઈ હતી પણ દાદુ ઉઠ્યા નહીં, તો પછી નીંદર ઓકા બગાડવી ને મને એના ફૂલ ભૂખ લાગી. જો એવું ખાવા બેહું હે. ગમે ત્યાં ગઈ ને ગમે એવું મારે રાઈથી ખાવું જ જોઈએ, ખબર નહીં કામ હોય તો. જોજે એના કેટલા વાગ્યા ખબર, 1:30 વાગ્યા. 1:30 વાગ્યા ઘેર પીગી ગયું. મને બતાવ દેખાય રાત કે 1:30 બજે 1:30. અને જો આ મારી મોનોડી અહીંયા રખડે ને સ્કાય તે આવ્યા હે આટાપાટા મારે. સ્કાયુ ને જો મારે હે ને ખાવા બેહવું. દેખાય પનીરનું શાક હે ને રોટલી હે ને મસ્ત મજાનું. તો હાલો તમારે બધાને ખાવું હોય તો હે ને હું સાની મને ખાઈ પીએલે ગોકીરા કર્યા વગરની. દાદુ ઉઠીએ તો નહીં, પણ આ તો બહુ રાડારાડી કરવી ને મારે ઉઠે જાય તો હાલો એ બધાની ગુડ નાઇટ, રામી રામ, જય લીલબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી. બાય.